કોંગ્રેસ કે આપવાના પૂછજો એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા પડે. એ નેતા રે આમ એક 1 to 1 ઉભા રહીને ફોટો ઈ જો પડાવી દે ને તો મારે જાહેર જીવન મૂકી દેવું. નામ તમે નક્કી કરો. 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ. ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો ચરમસીમાએ છે. ગુજરાતના મેદાનમાં હવે માત્ર વચનો નથી થઈ ગયા. ચૂંટણીના મેદાનમાં હવે ચેલેન્જો ફેંકાઈ રહી છે અને આ વખતે વાત છે ભાજપના સાંસદ અને તેમના જ પરિવાર વચ્ચેની. કાકા અને ભત્રીજી આમને સામને આવી જાય છે. વાત છે પૂનમ માડમ અને વિક્રમ માડમની. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. તમામ પક્ષો હવે પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. દરેક બેઠક પર ટક્કર આપવા માટે આમને સામને આવ્યા છે. આ બધાની વચ્ચે દેવભૂમિ દ્વારકા ખંભાળિયામાં ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં જામનગરના સાંસદ પૂનમ માડમ હાજર હતા અને ત્યાંથી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક ચેલેન્જ આપી. ચેલેન્જ આપતા એમણે એવું કહ્યું જાહેર મંચ પરથી કે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા પોતાના ટોચના નેતાને મળી નથી શકતા, એમની સાથે ફોટો નથી પડાવી શકતા. જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં તમે પ્રધાનમંત્રીને મેસેજ કરો કે વિસ્તારની સમસ્યા છે તો એ તરત જવાબ પણ આપે છે. નાનામાં નાનો કાર્યકર્તા પણ પ્રધાનમંત્રીને મળી શકે છે, એટલું નજીકથી આ પક્ષ ચાલે છે. પૂનમ માડમે જ્યારે આ ચેલેન્જ આપીને એવું કહ્યું કે મને કોઈ એક ફોટો પાડીને બતાવે એમના ટોચના નેતા સાથે તો હું રાજનીતિ છોડી દઈશ, જેના જવાબમાં કાકા આવ્યા અને એમને પણ ચેલેન્જ આપી. પૂર્વ સાંસદ વિક્રમ માડમે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે રાહુલ ગાંધી સાથે ફોટો પડાવવો તો સામાન્ય બાબત છે. ઘણા સામાન્ય કાર્યકર્તાઓ પાસે રાહુલ ગાંધી સાથેના ફોટો છે. પૂનમ માડમને કાઉન્ટર ચેલેન્જ એમને આપી, તમે જે નામ આપશો એની સાથે 48 કલાકમાં ફોટો પાડીને બતાવીશું. તો હવે કાકા અને ભત્રીજી વચ્ચે ચેલેન્જ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે એ ચેલેન્જમાં કોણ આગળ કોણ પાછળ જોવાનું રહ્યું, પણ અત્યારે તો બંને લોકો એકબીજાને જે ચેલેન્જ આપી છે અને કોંગ્રેસ અને ભાજપે જે ચેલેન્જ આપી છે તે સાંભળીએ. કોંગ્રેસ કે આપવાના પૂછજો એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા પડે. એ નેતા રે આમ એક 1 to 1 ઉભા રહીને ફોટો ઈ જો પડાવી દે ને તો મારે જાહેર જીવન મૂકી દેવું. હકીકત છે. એટલા એક્સેસિબલ મોદી સાહેબ છે અમને બધાને. અમે એમ કઈ સાહેબ વિસ્તારની વાત છે એટલે બીજું બધું કામ મૂકી, જે અત્યારના આંતરરાષ્ટ્રીય લીડર છે એ વ્યક્તિ બધું કામ મૂકી અને સીધા અમને સાંભળે કે બોલો વિસ્તારની શું વાત છે. જામનગરની અંદર ગઈકાલે એક જાહેર સભામાં જામનગરના સાંસદે એક ઓપન ચેલેન્જ આપી છે કે કોઈમાં તાકાત હોય કોંગ્રેસના નેતા કે આમ આદમી પાર્ટીના નેતા, મારી ચેલેન્જ ઉપાડવાની કોઈમાં તાકાત હોય તો હું એક ચેલેન્જ આપું છું કે એમના નેતા સાથે એમના કાર્યકરનો ફોટો પડાવી દઈએ તો હું જાહેર જીવન છોડી દઈશ. ભૂતકાળની અંદર ઘણા બધા ફોટા છે. આપને જોવા હોય તો મારા સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે. અને હવે હું સાંસદને વિક્રમ માડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો. તમે જે ચેલેન્જ આપી છે ને 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર આપની ચેલેન્જ ઉપાડું છું. આપ 48 કલાકમાં મને જવાબ આપજો. નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપો છો. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કારણ કે મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે. નામ તમે નક્કી કરો. 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ. જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ. હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે હું જાહેર જીવનની અંદર બીજું કંઈ કરવા નથી આવ્યો. મારે બીજી કોઈ વાતમાં નથી પડવું. મારે એટલું કહેવું છે કે કોંગ્રેસના નેતા તરીકે આપે ચેલેન્જ આપી છે. 12 વર્ષમાં પહેલી વાર એક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ તૂટી રહી છે. એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે. હું મારી વાતે ઉભો રહીશ. જનતા મને ઓળખે છે. હું બોલું છું એ કરું છું. જો હું રાહુલ ગાંધી સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો હું જાહેર જીવન છોડી દઈશ. પણ જો એ ફોટો તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો, એટલે જનતાને ખબર પડે કે કયું નામ તમે સજેસ્ટ કર્યું છે. અને એ ફોટો જો હું પડાવીને આપી દઉં
તો આપ આપની વાતો પર ઊભા રહેજો. હવે 48 કલાકમાં ચેલેન્જ પૂરી થાય છે કે કેમ, કે પછી જામનગરની રાજનીતિમાં કંઈ નવો વળાંક આવે છે, જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.